અને સબસિડીવાળા ખાતરમાં ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે। વડાલીની મહેતા મોટર્સ નામની એજન્સી સામે પોલીસ ફરિયાદ થતા ગેરકાયદે ખાતર વેચી મારતા ફરિયાદ નોંધાઈ। 214 કેન્દ્રોમાં સંચાલકોને આપવામાં આવેલી શોકોઝ નોટિસ। 54 કેન્દ્રો પર ખાતરના વેચાણ બિલ જ ન બન્યા હતા અને ઘણા ખરા કેન્દ્રો પર ખાતર વેચાણના મોટા બિલ બન્યા હોવાનું સામે આવ્યું। 138 કેન્દ્રો પર ખાતરના સ્ટોક પત્રકમાં ગડબડી કર્યાનું તપાસમાં સામે આવ્યું તો 117 કેન્દ્રો પર સ્ટોક પત્રક અને પીઓએસ મશીનનો સ્ટોક મેચ ન થતું હોવાનું સામે આવ્યું। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, સબસિડીવાળા ખાતરમાં ગેરરીતિ થયું હોવાનો તપાસમાં ખુલાસો થયો। બિલકુલ રાધા, વાત કરવામાં આવે તો લાંબા સમયથી આની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અનેક વિસ્તારોની અંદર ખેડૂતો જે છે તે હેરાન થઈ રહ્યા છે અને ખાસ તેને લઈને જે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમાં અનેક બાબતો ઉપર ખુલાસા જે છે તે થયા છે। ખાસ 54 કેન્દ્રો પર ખાતરના વેચાણમાં બિલ જે છે તે બન્યા ન હોવાનું જે સામે આવ્યું છે। 214 કેન્દ્રના જે સંચાલકો છે તેને શોકોઝ નોટિસ જે છે તે આપવામાં આવી છે। 138 જેટલા કેન્દ્રો પર ખાતરના સ્ટોક પત્રકમાં જે છે તે ગડબડી હોવાનું જે છે તે સામે આવ્યું છે અને તેની સામે પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। 117 કેન્દ્રો એવા છે કે જ્યાં સ્ટોક પત્રક અને પીઓએસ મશીનનો જે સ્ટોક જે છે તે મેચ ન થતો હોય, કારણ કે જે વેચાણ થતું હોય છે તે વેચાણ જે દર્શાવવામાં આવે છે અને ખરેખર જે હાજર સ્ટોક છે જે ઉપલબ્ધ હોવો જોઈએ તે ઉપલબ્ધ ન હતો। તેના સંદર્ભે પણ જે કેટલીક બાબતો સામે આવી છે તેમાં 117 કેન્દ્રો ઉપર આ પ્રકારની ગેરરીતિ જે છે તે જોવા મળી છે। 119 કેન્દ્રો ઉપર રજીસ્ટરમાં દર્શાવેલ ખાતરનો બોલિયો જે છે તે ગાયબ હોવાનું સામે જે છે તે આવ્યું છે અને 101 કેન્દ્રના જે સંચાલકો છે તે ગોડાઉન ક્યાં છે તે અંગે જાણ કરી ન હતી, કારણ કે સ્ટોક જે છે તે મેન્ટેન કરવાનું અને સ્ટોકના સંદર્ભમાં જે વિવિધ બાબતો છે જે ચોક્કસ રાજ્ય સરકારને જાણ કરવાની હોય છે તે કરવામાં ન આવી હતી અને જે 214 કેન્દ્રો પરથી જે 529 પ્રકારની જે ગડબડીઓ જે છે તે કુલ સામે આવી છે અને કુલ 18 જિલ્લાની અંદર 904 જે કેન્દ્રો છે તેના ઉપર આ તપાસ પૂર્ણ કરવામાં આવી છે। એટલે ખૂબ મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। અનેક બાબતો સામે આવી છે। જે શોકોઝ નોટિસ જે ફટકારવામાં આવી છે તેને 15 દિવસનો સમય જે છે તે આપવામાં આવ્યો છે। તે કયા પ્રકારનો જવાબ આવશે તે જોવાનું રહેશે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં 6 જે વિક્રેતાઓ છે તેના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 2 વિક્રેતાઓ જે છે તેમના પરવાના રદ કરવામાં આવ્યા છે। એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે જે વડાલીના મહેતા મોટર્સ નામની જે એજન્સી છે તેની સામે આ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। હજુ પણ જે અલગ અલગ જગ્યા ઉપર જિલ્લાવાર જે છે તે તપાસ થશે અને તપાસની અંદર જે વિગતો સામે આવશે તે જોવાનું રહેશે, પરંતુ અત્યાર સુધીની જે થયેલી તપાસ છે તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે પણ ગેરરીતિઓ થઈ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।